દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। મિત્રો, એક પ્રશ્ન વિચારવા જેવો છે કે એક પંખી પાસે 2 ઘૂંટ પાણી હોય, થોડું અનાજ હોય, છતાં આખો દિવસ પોતે ગાય છે। પણ મનુષ્ય પાસે લાખો કરોડો રૂપિયા હોવા છતાં, બંગલા હોય, ગાડી હોય, પણ નામ પ્રતિષ્ઠા હોય, પણ છતાં મન કેમ શાંત કેમ નથી? તો એનો એક જ જવાબ છે કે લોભ। કારણ કે લોભ રહ્યો ને એક એવી આગ છે ને કે જ્યારે બુઝાતી નથી। લોભ એક એવી ખાઈ છે ને કે જે ક્યારેય ભરાતી નથી। અને લોભ એક એવી બીમારી છે ને કે જે વ્યક્તિની બુદ્ધિ કે ભાવના કે ભક્તિ રહીને એ ત્રણેયને એ ખાઈ જાય છે। બાળપણની અંદર તમે જોજો 2 રોટલીથી પેટ ભરાતું, પણ આજે 5 પ્રકારની રોટલી હોય ને તોય મન એક સંતોષને નથી પામતું। કારણ શું છે? કારણ કે જરૂરિયાત પૂરી થાય છે, પરંતુ લોભ ક્યારેય પૂરો નથી થતો। એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કીધું છે કે કામ એ સફળ ન થાય તો ક્રોધ થાય છે, પણ કામ સફળ થાય તો લોભ વધે છે। તો આજના પ્રવચનની અંદર આપણે લોભ એટલે શું, ખરેખર માણસો લોભની અંદર કેમ ફસાયણા છે, લોભના પરિણામો શું આવે છે, અને અંતની અંદર આ લોભ કેવી રીતે આપણે હરાવી શકાય ને એક સંતોષનું જીવન કેવી રીતે જીવવું। કારણ કે જેને સંતોષ મળ્યો હોય ને એને જ સાચું સુખ મળે છે। તો આજના પ્રવચનની અંદર આપણે વિવિધ દ્રષ્ટાંતો અને ઉદાહરણો સાથે સમજવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તવમાં લોભથી કેવા નુકસાનો થાય છે અને લોભથી બચવા માટે આપણે શું કરી શકાય। તો ચાલો મંગલાચરણથી આ પ્રવચનની શરૂઆત કરીએ। હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો લોભ છે। કારણ કે માણસ જેમ જેમ પૈસા અને ધન પ્રાપ્ત કરતો જાય છે ને તેમ લોભના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળે છે। પરંતુ આ વધારો એ એના દુઃખનું જ કારણ મુખ્ય બને છે। તો આપણા જીવનની અંદર ઘણી બધી વખત આપણને એક સંતોષ નથી થતો। તો એનું કારણ શું છે? તો એનું કારણ છે આપણે રાખેલો લોભ। આપણા મનની અંદર એવો આપણે અભિગમ રાખ્યો છે કે જેના લીધે એ આપણે સુખની પ્રાપ્તિ નથી થતી। આમ તો ભારતીય ઋષિ મુનિઓએ છે ને પોતાના એક અનુભવની વાત કરતા જણાવ્યું છે કે લોભ મૂલાની પાપાની વ્યાધયો રસ મૂલકઃ, સ્નેહ મૂલાની દુખાની ત્રયમ ત્વક્તામ સુખી ભવેત। કે આ 3 વસ્તુને એ સુખ મેળવવા માટે આપણે ત્યાગ કરવો જોઈએ। જેમાં એક પાપનું મૂળ રહ્યું ને એ લોભ છે, બીજું વ્યાધિનું જે આપણને ઉપાધિ થાય છે ને એનું રસાસ્વાદ છે, અને દુઃખનું મૂળ રહ્યું ને એ સ્નેહ છે। તો જો સંતો આપણને કહે છે કે આ લોભ એ પાપનું એક સ્થાન છે, અને જો માણસ લોભના લીધે જ તે ઘણી બધી વખત અપ્રામાણિકતા દાખવે છે। પગાર હોય 1 લાખ 2 લાખ, ઘણી બધી સંપત્તિ હોય, જમીન હોય, મકાન હોય, બંગલા હોય, પણ છતાં જો ભ્રષ્ટાચાર કરતા લોકો તમને જોવા મળતા હશે। કારણ કે ખરેખર એમ લોભ રહ્યો ને પાપને એટલે જન્મનાર આપનાર છે। કારણ કે લોભ રહ્યો એ દ્વેષ તમે જુઓ, ક્રોધ જુઓ, અભાવ જુઓ, આ બધું ઉત્પન્ન કરનાર એક મુખ્ય તત્વ છે। એટલે લોભ એ પાપનું કારણ કહેલું છે। તમે જો મહાભારતની અંદર એ વિનાશક યુદ્ધની અંદર ઘણા બધા કારણો હતા, પણ એમાંથી એક જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો એ દુર્યોધનનો રાજ્ય પ્રત્યેનો લોભ। ખાલી 5 ગામો જ તે પાંડવોએ માગેલા હતા, પરંતુ 5 ગામો પણ આપવા માટે દુર્યોધન તૈયાર નહોતો, અને કેટલો અભિમાની પોતે। તો
તો એક સોયની અણી જેટલી પણ જમીન હું આ પાંડવોને નહીં આપું. તો જો પાંડવો પાસેથી યુક્તિ કે પ્રયુક્તિથી બધું પડાવી લીધેલું રાજ્ય હતું ને, એ દુર્યોધનને પાછું આપવા નહોતું તેને. શા માટે? કારણ કે મનની અંદર લોભ હતો. ભયાનક પોતે યુદ્ધ લડી લેવા માટે પોતે તૈયાર થઈ ગયો. ભાઈઓ સાથે ઘણું બધું સમજાવ્યું. અરે ભગવાન શ્રી કૃષ્ણએ પણ એક યુદ્ધની ભયાનકતા સમજાવી અને કહી દીધું કે જો પાંડવો તો ખાલી 5 ગામો જ માગે છે એટલે તું આપી દે, પણ જો દુર્યોધન પોતે એ 5 ગામો પણ દેવા માટે તૈયાર નથી થતો. જવાબની અંદર એ આપણને લોભ જ આવે છે. એના જીવનની અંદર લોભ ઉછળતો હતો. અને સામે પક્ષે એ આપણને પણ ખ્યાલ છે કે 18 દિવસનું એ મહાભીષણ યુદ્ધની અંદર એ 100 કૌરવોનો વિનાશ થાય છે. અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કુલગુરુ, અરે દાનેશ્વરી કર્ણ, અને જે પાંડવોનો જ તે એક જ્યેષ્ઠ યુધિષ્ઠિર કરતાં પણ મોટો એ પુત્ર હતો. પણ છતાં પણ જો આપણને ખ્યાલ છે કે એમનું પણ મૃત્યુ થાય છે લોભના લીધે. એટલે મુખ્ય કારણ એનું આ લોભ જ હતું. અને લોભના લીધે જ આ યુદ્ધ થયેલું હતું. જો ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે, ભીષ્મ પિતામહ પણ સમજાવે છે, છતાં પણ એ માનવા માટે તૈયાર નથી થતો. કારણ કે મનની અંદર લોભ ભરેલો છે, એ ઈર્ષા ભરેલી હતી, અહંકાર હતો. જો ભગવાન સ્વામિનારાયણ પણ પોતે નીલકંઠ વર્ણી વેશે માંગરોળ પધાર્યા હતા, તો અહીંયા ગોરધનભાઈએ છે નીલકંઠ વર્ણીને જમીને જવા માટે બધી વિનંતી કરી. એટલે નીલકંઠ વર્ણીએ કીધું કે જે તૈયાર હોય ને એ લાવો, અમારે અત્યારે નીકળવું છે. એટલે ગોરધનભાઈ તો છે ને લાડુ વગેરે બધું રસોઈ લઈ આવ્યા. એટલે નીલકંઠ વર્ણીએ પૂછ્યું કે આટલું બધું ઝડપથી કેમ, લાડુ કેવી રીતે તમે લાવ્યા? એટલે ગોરધનભાઈએ કીધું કે મારા ફોઈ છે ને પૂતળીબાઈનું કારજ હતું, અને પૂતળીબાઈ તો રામાનંદ સ્વામીના પરમ શિષ્ય હતા. અને ત્યાં તો એમને નીલકંઠ વર્ણીએ બધી ગોરધનભાઈને સમાધિ કરીને બતાવ્યું કે આ પૂતળીબાઈ તો નરકમાં પડીશ. એટલે આ ગોરધનભાઈને આશ્ચર્ય થયું કે આ રામાનંદ સ્વામીના શિષ્ય હતા મારા ફઈ પૂતળીબાઈ, અને બધી સેવા ભક્તિ કરતા હતા ને કેમ આમ થયું? ત્યારે કારણ પૂછ્યું ને ત્યારે નીલકંઠ વર્ણીએ જણાવ્યું કે રામાનંદ સ્વામીએ ધર્માદાનું જે એક સુવર્ણ હતું ને, એ આ પૂતળીબાઈને તમારા ફઈને સાચવવા આપેલું. પરંતુ પૂતળીબાઈએ પાછું એમને આપ્યું નહીં, કારણ કે સોનું હતું એટલે લોભે કરીને પોતાની પાસે રાખ્યું. અને જો લોભના કારણે એ પૂતળીબાઈના સત્કર્મ જે હતા ને બધાય નાશ થઈ ગયા, અને અત્યારે નરકમાં પોતે સબડે છે. તો જો ગોરધનભાઈ તો આ પૂતળી ફોઈની આ લોભની વાત જાણીને પોતે અતિશય આશ્ચર્ય થઈ જાય. અને ખરેખર જો આ લોભ રહ્યો ને ધર્મનો નાશ માટે પૂરતો છે. કારણ કે લોભે કરીને તમે જો આજે માણસને ખાવા બધું મળે જ છે, એ સગવડતા પણ બધી મેળવે જ છે, પણ કર્તવ્ય ને અકર્તવ્યનો કાંઈ વિવેક નથી રહેતો. પોતે ગુમાવી બેસે છે. કેમ? લોભના લીધે. અને લોભને વશ થઈને આજે વિશ્વના ઇતિહાસની અંદર પણ આપણને જો અમાનુષ્ય એવી ઘટનાઓ પણ બને છે, અને બનતી જ રહે છે. એનું કારણ એની પાછળ આ લોભ સમાયેલું છે. જ્યારે જુનાગઢ મંદિરે તે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન કરવા આવતા અને તનના મંદિરના મહંત આવેલા, એટલે ત્યારે સ્વામીને છે ને 82 વર્ષે પણ ચોક વાળતા જોઈને વિચારમાં પડી ગયા. અને એમાંય તે ગુણાતીતાનંદ સ્વામી તો 40 વર્ષથી જુનાગઢ મંદિરના મહંત હતા, અને એ જાણી તો વધારે પ્રકારે પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે મહંતે પૂછી જ નાખ્યું ગુણાતીતાનંદ સ્વામીને કે તમને હજી સુધી કોઈએ આ મારી નથી નાખ્યા? એટલે ત્યારે સ્વામી હસ્યા અને કીધું કે અમારી પાસે ધન કે સુવર્ણ કે કાંઈ કિંમતી પદાર્થ નથી, એટલે અમને કોઈ શા માટે મારી નાખે? ત્યારે તરણેતરના મહંતે ત્યાર પછી જે હકીકત હતી ને એ બધી તે લોભનું વિકરાળ સ્વરૂપ એ સમજાવવા માટે બધું પૂરતું હતું. અને એમને કીધું કે સ્વામી અમારે ત્યાં તો શિષ્યો જ ધન પદાર્થને સત્તાની લાલચે કરીને છે ને શિષ્ય ગુરુને હત્યા કરી નાખે, અને કોઈ ગુરુ ઝાઝા કાળ જીવ્યા જ નથી કોઈ. એટલે જ જો ગુજરાતીની અંદર કીધું છે ને કે પાપનો બાપ કોણ? તો લોભ. કારણ કે લોભ હોય ને ત્યાં બધી પ્રકારના અનર્થ સર્જાય છે. અને જો લોભમાં તે અંધ થયેલી વ્યક્તિ તમે જો પાપ હોય કે પુણ્ય હોય, ધર્મ હોય કે અધર્મ હોય, એને કોઈ પણ પ્રકારનો વિવેક રહેતો નથી, બધુંય ભૂલી જવાય છે. અને એક વાત યાદ પણ રાખવી, દુનિયાની અંદર જે 2 પ્રકારના વ્યક્તિઓ છે ને, એક આસ્તિક ને એક નાસ્તિક.
આસ્તિક એ ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે, નાસ્તિક ભગવાનને માનતો જ નથી પોતાની તર્કે કરીને. તો એમાં જે લોભ રહ્યો ને નાસ્તિકપણાનો પણ એક આધાર સ્તંભ જ છે. કારણ કે એવી રીતે બધું વિચારશે કે કાંઈ ભગવાન છે નહીં તો શું ખોટી માથાકૂટું કરીને પ્રામાણિકતા રાખવી, નીતિમત્તાથી કાર્ય કરવું, સત્યતાથી બોલવું રાખવું, એ કોઈ પણ પ્રકારે નિયમ ધર્મનું પાલન નહીં કરે. કારણ કે નીતિ શતકના તે એક નાનકડા સૂત્રની અંદર એક આપણને સ્પષ્ટ વાત જણાવેલી છે કે લોભ છેદ ગુણેન કિમ. મતલબ જો માણસમાં લોભ હોય ને તો પછી બીજા અવગુણની એ શી જરૂર છે, બધુંય તેમાં જ આવી જ જાય. કારણ કે જો લોભના કારણે તે રાજા મહારાજાઓ થઈ ગયા, એ મુનિ ઋષિઓ મુનિઓ જોવા તમે બધાય ભાન ભૂલ્યા. સહસ્ત્રાર્જુને તે જમદગ્નિ ઋષિ પાસે કામધેનુ ગાય માગી, પરંતુ જો ઋષિએ ગાય આપવા માટે ઇનકાર કર્યો તો જમદગ્નિ પાસેથી ગાય પરાણે પડાવી લેવાનું લોભે છે ને સહસ્ત્રાર્જુને યુદ્ધ કરી નાખ્યું. અને પરિણામની અંદર જમદગ્નિ ઋષિ હણાણા. અને આ વાતની પરશુરામને ખબર પડી અને એમને તે જમદગ્નિનો તો બદલો લેવા માટે પોતે એક સહાર લીલા આદરી. 21 વખત આ સમગ્ર પૃથ્વી એ નક્ષત્રી અને લોહીની નદીઓ ધરતી પર વહેવા માંડી. જો આ સમગ્ર સહાર લીલાનું કારણ એ સહસ્ત્રાર્જુનનો કામધેનુ ગાય માટેનો લોભ જ હતો ને. નંદ રાજાનું નામ પણ આપણને ખ્યાલ હશે. આખી પૃથ્વીનું ધન એમને ભેગું કરેલું અને જીવન ખર્ચી નાખ્યું એમાં જ તે ભેગું કરવામાં અને જો અંતે લોભના કારણે એમનું મૃત્યુ થાય છે. આ લોભના મૂળની અંદર ખરેખર તો એક અસંતોષ પણ આપણને સ્પષ્ટપણે એક વ્યક્ત થતો જોવા મળે છે. કારણ કે વાસ્તવિક જીવનની અંદર જ્યારે લોભ જે લોભ્યો હોય ને એને જ્યાં સુધી વસ્તુ મળે નહીં ને ત્યાં સુધી એને સંતોષ નથી થતો. અને ખરેખર એ સંતોષ નથી થતો એટલે એવા પ્રકારના પોતે કાર્ય કરશે કે જે સમાજમાં અનિષ્ટતા પ્રવર્તા હોય. ચોરી કરશે, લૂંટફાટ કરશે, કોઈકને મારી નાખશે, દગાદુગી કરશે. અને જો આ ઘણા બધા આપણાને વિકૃત મુખાકૃતિવાળા અસંતોષવાળા વ્યક્તિઓ જોવા પણ મળે છે. જેમ કે લિયો ટોલ્સ્ટોયની એક રશિયન ખેડૂતની વાર્તામાં આ સિદ્ધાંત એક સરસ મજાની રીતે સમજાવેલો છે. આપણે વાર્તા વિશે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રશિયન રાજાને છે ને એક ખેડૂતને છે ને જમીન આપવાની તૈયારી બતાવી અને કીધું શરત પાછી કેવી કે સૂર્યોદયથી દોડવાનું શરૂ કરવાનું અને સૂર્યાસ્ત થાય ને એ પહેલાં એ રાજા નગરના દ્વારે જ્યાં ઊભા હોય ને ત્યાં પહોંચી જવાનું. અને જેટલું તમે દોડી જાઓ એટલી જમીન તમારી ગણાશે. હવે ખેડૂતને લોભ એટલો બધો જાગ્યો, લોભ્યો હતો. એટલે એને વિચાર કર્યા વગર આખો દિવસ ખૂબ દોડ્યો અને સૂર્યાસ્ત પહેલાં પાછા જ વળવાનું હતું. એટલે બહુ મોડું થઈ ગયું, યાદ આવી ગયું એને. એટલે રાજા પાસે પહોંચવા માટે શરીરની જેટલી શક્તિઓ હતી ને બધી ખેંચીને દોડવા લાગ્યો. કારણ કે શરત મનની અંદર એને ગુંજતી હતી કે જો હું રાજા સુધી સૂર્યાસ્ત સુધી નહીં પહોંચું ને તો મને કાંઈ એક જમીનનો ટુકડો નહીં મળે. એટલે પોતે આખું જ્યાં સુધીમાં શરીર ખલાસ કરી નાખ્યું અને ખેડૂત રાજા પાસે પહોંચ્યો તો ખરો, પણ જ્યાં પહોંચ્યો ને ત્યાં પડતા વેત પોતે મૃત્યુ પામ્યો. અને વાર્તાના અંતે આ રાજા કહે છે કે આ ખેડૂત જાજી જમીનના લોભને છે ને વશ થઈ ગયો અને આખો દિવસ દોડ્યો, પરંતુ એને ફક્ત 3.5 હાથ જમીનની જ જરૂર હતી. એમ જો આ દુનિયાની અંદર તે આપણે આવ્યા છીએ ને તો કાંઈ સાથે આપણે લઈ જવાના નથી. તમે ભલે ગમે તેટલું ધન પ્રાપ્ત કરો, ચાલો તમારી પાસે કરોડો રૂપિયા હોય તો કોઈ સોનાની કઢી કોઈ પીતું નથી. તમારી પાસે બંગલાઓ હોય તો શું આ બંગલાઓ તમને મોક્ષ આપશે? શું એ કલ્યાણ કરશે? ખરેખર તો આપણે ભગવાનની ભક્તિ અને ભગવાનને સત્પુરુષની અંદર કેટલું જોડાણ થયું ને અને કેટલા આપણે બ્રહ્મરૂપ થયા ને આ જ મહત્વની વાત છે. આ જ મેન મુખ્ય મુદ્દો છે. જો લોભના લીધે આ બધું આપણે કરી નથી શકતા અને એના કારણે આ સાક્ષાત ભગવાન મળે ને તો આ જગતની નાશવંત અને આ દુઃખદાયક વસ્તુની જ આપણે માંગણી કરીએ છીએ. આપણે મંદિરે જઈએ કે ધૂન કરીએ ને ત્યારે આપણો ભાવ કેવો હોય છે કે મને આ પ્રાપ્ત થઈ જાય, મને આ મળી જાય. એટલે આ લોભના લીધે જ થાય છે. આ નાશવંત એવી આ દુનિયાની અંદર પાછું નાશવંત શરીર છે. તમે ગમે એટલું સારું જમજો, બીજા દિવસે તમે જોઈ નહીં શકો એટલો આ દેહ નાશવંત છે.
તો આવા નાશવંત એવા શરીરની અંદર આપણે ખરેખર અવિનાશી ફળ એટલે કે આ જન્મ મરણનો જે રોગ આપણને થયો છે ને એ આપણે મટાડવાનો છે. નીલકંઠ વાણી તે સીમર ગામની અંદર પોતે પહોંચ્યા તો ત્યાં એક વાણિયાને છે નીલકંઠ વાણી વિશે ભાવ થયો. એટલે આ વાણિયો બુદ્ધિશાળી હતો, પરંતુ આમ સ્વભાવે અત્યંત પોતે લોભી, એટલે પોતે નિર્ધનપણાનું મેહણું ટાળવા માટે આ લોભી વાણિયાએ છે ને બધાય બાધા અને આખડીઓ બધી કરી અને એમાંય નીલકંઠ વણીનો મેળાપ થઈ ગયો. એટલે નીલકંઠ વણી દિવ્ય મુખાકૃતિ અને એમનું જે સામર્થ્ય જોયું એટલે આ લોભી વાણિયાએ પોતે એને ખબર પડી ગઈ કે આમને આપણે રાજી કરી દઈએ અને આમને સારી પેઠે જમાડી દઈએ એટલે બદલામાં આપણે અતિશય ધનની માગણી કરીશું. હવે નીલકંઠ વર્ણી તો અંતર્યામી પણ બધું પારખી જ ગયેલા હતા કે આનો શું ઉદ્દેશ છે. એટલે ધનમાં અતિશય પોતે દુઃખ છે ને એવું ઘણું બધું દ્રષ્ટાંત સમજાવ્યા, પણ છતાં એ લોભી વાણિયાને એકનો બે ન થયો અને અંતે વર્ણીએ કીધું કે તારું રૂડું થશે અને એવા આશીષ આપીને ત્યાંથી પોતે ચાલી નીકળ્યા. તો જો લોભના લીધે એક ભગવાન પાસે પણ આપણને નાશવંત પદાર્થની ઈચ્છાને પ્રાપ્તિ માટે આપણે પ્રાર્થના થઈ જાય. આવો લોભ અંતે શું કરે છે? દુઃખદાયી જ નીવડે છે, એમાં કોઈ શંકા નથી. કારણ કે જો આપણા જીવનની અંદર ગમે એટલું ધન હશે કે સત્તા હશે કે આવડત હશે, આ લોકનું ગમે એટલું પ્રાપ્ત કરીશું ને અંતે એમાંથી આપણને દુઃખ જ થવાનું છે. સાચું સુખ તો આ ભગવાન ભજવામાં છે અને સત્પુરુષમાં છે, અને આપણે બ્રહ્મરૂપ થવાનું છે ને એમાં આપણે તાન રાખવાનું છે. ગ્રીકનો એક રાજા હતો મિડાસ. હવે ભગવાન પાસે છે ને વરદાન માગ્યું અને એને કીધું કે મારા હાથથી છે ને જેનો જેનો સ્પર્શ થઈ જાય ને એ બધું સુવર્ણ થઈ જાય. હવે પોતે આ લોભના આવેગની અંદર એને વિચાર જ ન આવ્યો કે હું બધું અડું તો આ બધું સોનું થઈ જાય, તો હું ખાઈશ શું અને પીશ શું? કારણ કે સ્પર્શથી બધું સોનું થઈ જાય. એટલે એને કાંઈ બહુ ધ્યાન ન રહ્યું. પછી તો કોઈ પણ વ્યક્તિ એની નજીક નહીં ન આવે અને એ શું કરશે ને આ બધું વરદાન મેળવ્યા પછી તો એને એવો અનુભવ આવ્યો કે અરે હવે મારે કરવું શું? અને અંતે પોતે લોભના કારણે જાતે કૂવામાં પડ્યો અને આ વરદાન એને પાછું આપી દીધું ને ત્યારે એના જીવનની અંદર શાંતિ થઈ. આમ સરળ ભાષાની અંદર કેવું હોય ને કે લોભનો થોભ હોય નહીં. કારણ કે લોભી વ્યક્તિ છે ને પદાર્થને ધનનો અતિશય પોતે સંગ્રહ કર્યા જ કરે છે અને આજીવિકા ઉપરાંત એકઠું કર્યા કરું ને એ બાબત ઉપર તમે જો પશુ પક્ષી પ્રાણીઓ એ પણ જોવા મળે છે. મધમાખી કે કીડીથી માંડીને બધાય લોભે વળગ્યા છે અને એમાંથી બહાર આવતા જ નથી. તો આપણે આપણા જીવનની અંદર, કારણ કે જો મક્ષિકા સંચિતમ મધુહ સંપૂર્ણ વિનશ્યતિ, કારણ કે એ માખીઓએ એકઠું કરેલું જે મધ રહ્યું ને એના ઉપયોગમાં જ આવતું નથી. એ જ પ્રમાણે આ લોભીનું દ્રવ્ય પોતાના કામમાં ક્યારેય આવતું નથી. વળી લોભ રહ્યો ને જ્યારે વ્યાપે ને ત્યારે તમે જોજો વ્યક્તિ વસ્તુના આકારે થઈ જાય. શ્રીજી મહારાજ તે વચનામૃત ગરડા મધ્યની 38માં વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંજ્યો હોય તેને દીકરો આવે તો તેના દીકરામાં પ્રવેશ થાય છે. તો જો આમ લોભ જ્યારે આવે ને ત્યારે મનુષ્ય સર્વ પ્રકારે ભાન ભૂલી જાય અને એને જે કરવાનું છે ને એ પણ થતું નથી. એકવાર છે ને ઝીંઝાવદન ને પાદર એક સાધુ છે ને ધ્યાન કરવાનું પોતે ડોળ કરતા હતા. એટલે સુરા ખાચરે મોઢું ખોલે ને તો 5 રૂપિયા મૂકવા એવી રીતના વાત કરી. હવે આ બાવો તો આંખ મીચીને સાંભળતો જ હતો. હવે 5 રૂપિયાનો એને લોભ જાગ્યો અને તરત મોઢું ઉગાડ્યું અને સુરા ખાચરે તો તરત તે ખોબો ભરીને ધૂળ મોઢામાં નાખી અને બાવાનું કપટ હતું ને એ બધું ખુલી ગયું. તો જો લોભ હશે ને તો એ પછી તમે ત્યાગી હોય ગૃહસ્થ હોય એ તે દુઃખી જ થવાના છે. કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા ધનપતિ દુખિયા, કારણ કે વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. બધાય દુખી છે, રાંક હોય કે રાજા હોય. વિવેક નહીં હોય ને, સમજણ નહીં હોય ને ત્યાં સુધી બધાય દુખી રહેવાના છો. ત્યાં સુધી કોઈ સુખી નથી થવાનું. તો આપણા જીવનની અંદર એ જરૂરી છે. જો આ લોભી વ્યક્તિઓ માટે પણ એક હરિલીલામૃતની અંદર લખ્યું છે, લોભી પૂરું પેટ ભરી ન ખાય,
લોભી થકી પુણ્ય નહીં કરાય, માંદો પડ્યાથી કદી જીવ જાય, પૈસો નહીં ઓસડનો અપાય. તો આમ અત્યંત પોતે લોભી હોય ને એ માણસ લોઢાની સાંકળો સમાન વાસણના બંધોમાંય તે પોતે બંધાઈને મોહરૂપ વૃક્ષની ઈચ્છા કરીને એને વીટલાઈને સેવા કર્યા કરે છે. એટલે જો સંતોષરૂ ને ગૃહસ્થ જીવનનું એક પરમ ધન છે. અને સંતોષી નર સદા સુખી, આ કહેવત પણ આપણે ઘણી બધી વખત સાંભળી પણ હશે. કારણ કે આ લોભની લાળ જેને અડે ને ક્યારેય પોતે સુખી થઈ શકતો નથી. લાખો પતિ હોય કે ભિખારી હોય, અત્યંત લોભી છે, અસંતોષી છે, તો એને સુખ ક્યારેય પ્રાપ્ત નથી થવાનું. યોગીજી મહારાજ તો એક બોધ કથા કહેતા કે એક શેઠના મકાનની બાજુમાં છે ને મજૂર દંપતી રે. આવા શેઠ તો કરોડપતિ, છતાંય સદાય રઘવાયા અને આંકડા દુખી થઈને દોડા દોડી કર્યા કરે અને રોદડા રોયા રાખે. એટલે આ મજૂર દંપતી ગરીબ હોવા છતાંય સાંજ પડે ને તો સામે લુખું સૂખું ખાઈને બે ચાર પ્રભુ ભક્તિના પદો ગાઈને સુખે જ સૂઈ જાય. એટલે આ શેઠાણીએ છે ને શેઠને આ મજૂર દંપતીની વાત કરી. તો શેઠે કીધું કે એને છે ને 99નો ધક્કો નથી લાગ્યો ને એટલે સુખેથી રહે છે. એટલે આ શેઠાણીએ છે ને 99ના ધક્કાનો અર્થ પૂછ્યો. એટલે શેઠે એક કોથળીમાં 99 રૂપિયા ભરી મજૂર હતા ને એની ઝૂંપડી આગળ નાખી આવવાનું કીધું. અને શેઠાણી રૂપિયાની કોથળી ગરીબની ઝૂંપડી આગળ મૂકી આવી. અને બીજા જ દિવસે ગરીબ મજૂર દંપતીએ 99 રૂપિયા મળ્યા ને એટલે એને ઘણો બધો આનંદ થયો. કારણ કે આમથી તે સાવ સામાન્ય પરિસ્થિતિ હતી અને એમાંય તે આ 99 રૂપિયા એમને મળી ગયા. એટલે આનંદ તો હરખતો હોય ને કે આ પરિસ્થિતિ હવે સુધરી જશે. પણ વિચાર કેવો જાગ્યો કે આમાં 1 રૂપિયો ઉમેરીએ ને તો 100 રૂપિયા થાય. અને આ વિચારની સાથે જ ગરીબ મજૂરના એ સુખી સંસારમાં લોભે પ્રવેશ કર્યો અને બંને જણે કાળી મજૂરી વધારે કરવા લાગ્યા. ઊંઘ હરામ થઈ ગઈ અને ભજન પણ બંધ પડી ગયા. એટલે શેઠાણીએ છે ને મજૂર દંપતીના જીવનમાં આવો ફેરફાર જોઈને છે ને શેઠને પૂછ્યું કે આ લોકોને શું થઈ ગયું? ભજન પણ નથી ગાતા અને રાત્રે મોડાઈ સૂવે છે અને ક્યારેક ઝઘડે છે પણ ખરા. અને ત્યારે શેઠે છે ને ધીમા સ્વરે કીધું એને 99નો ધક્કો લાગ્યો છે. લોભ એને છે ને સુખેથી બેસવા જ નહીં દે. તો એમ આપણે તે જો ગમે એટલા પૈસા કે ધન પ્રાપ્ત કરીશું, પરંતુ જો આ 99ના ધક્કા જેવું થાય. 1 રૂપિયો મેળવવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ એટલે ભગવાન ભજવાનું આપણને સાઈડમાં રહી જાય. જો ભગતજી મહારાજની કઠિન સાધના તમે જો સેવા, આમ સાધકોની અંદર શ્રેષ્ઠમાં પ્રથમ નંબર છે ને સાધકની અંદર જે ભગતજી મહારાજનો આવે છે. આવા સાધક આપણને બીજા કોઈ જોવા ન મળે. કારણ કે એમને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ પોતે અંતરથી એમને રાજી કરવા માટે કર્યો હતો. એટલે સ્વામીશ્રીએ એક વખત જુનાગઢની અંદર એમને કીધું કે જો તને 60,000 રૂપિયા મળશે એટલે તું સુખેથી સંસાર કરજે અને અંતકાળે અક્ષરધામમાં તે હું લઈ જવા માટે હું જાતે આવીશ. અને ત્યારે ભગતજી મહારાજે આ ગુણાતીતાનંદ સ્વામીના સ્પષ્ટ શબ્દો આ સાંભળ્યા ને ના પાડી દીધી અને હાથ જોડીને કીધું કે આટલા વર્ષોથી હું સાધુ સમાગમ કરું છું, પણ કોઈ દિવસ સ્ત્રી કે ધનમાં સુખ છે ને એવું સાંભળ્યું નથી, માટે મારે એ નથી જોઈતું. અને જો ગુણાતીતાનંદ સ્વામી તો આ ભગતજી મહારાજની સમજણ જોઈને બહુ રાજી થઈ ગયા. એટલે લોભને જીતવાનો ઉપાય શું છે? સમજણ, અરે સંતોષ. કારણ કે જીવનમાં જેટલી તૃષ્ણા હશે ને, જો આપણને ગૌતમ બુદ્ધ પણ પહોંચતે કહે છે કે તૃષ્ણા પરમ દુઃખમ, ઈચ્છા રહીને માણસને દુઃખી કરે છે. આ લોભ, કામના ઓછી, આ બધું રહ્યું ને એ વધારે જીવનમાં સુખ અને શાંતિ એ અપેક્ષા માટે જરૂરી છે. બધું ઓછું કરી દેવું જોઈએ. અને ખરેખર આપણા જીવનની અંદર જો થોડોક વિચાર કરવામાં આવે ને, અંતરદ્રષ્ટિ કરવામાં આવે ને, તો આપણને ખ્યાલ આવી જ જશે. ગુણાતીતાનંદ સ્વામી તો લોભ ઉપર વિચાર કરતા કરી મૂકે એવી વાત કરતા કહે છે કે જેને સુખી થવું હોય ને એને પોતાનાથી દુઃખી હોય ને એને સામું જોવું, પણ સુખી સામું જોવું નહીં. કેમ? જે સુખ તો પ્રારબ્ધ અનુસાર મળ્યું છે. તો કેવી ઉચ્ચ એક સમજણ આપણને ગુણાતીતાનંદ સ્વામી આપણને આપે છે. તો જો આ સંતોષ મેળવ્યા વિના વ્યક્તિ સુખી થઈ શકતો જ નથી. શ્રીજી મહારાજ તો પોતે વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે આ લોભને પાતાળ સુધી પૃથ્વી એ ફાટી હોય ને તેને પાણીએ કરીને ભરીએ ને તોય ભરાય નહીં, એની સાથે સરખાવે છે. કારણ કે લોભને જો જીતવા સંતોષ કે અંતરદ્રષ્ટિ એ ભગવાનની કૃપાનો જ વિચાર જોઈએ. ત્યાં તમે ગમે એટલા પૈસા ભેગા કરો
એ કાંઈ કામમાં આવતા નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તમે જુઓ આ BAPS સંસ્થાની સ્થાપના કરી, બોચાસણની અંદર પ્રથમ મંદિર એમને એ પાયા નાખ્યા, તો ત્યારે તે એ નાણાંની એટલી બધી તંગી હતી, પણ મંદિરમાં પાયા ખોદતા હતા ને તે સુવર્ણથી ભરેલા એક ચરુ મળ્યા, તોય શાસ્ત્રીજી મહારાજે પાછા દટાવી દીધા. તો કેવું એક નિર્લોભીપણું કહેવાય કે મારે તો આ બધા ભક્તો પાસેથી જ સેવા લેવી છે. અને તમે જો વર્તમાન કાળે પણ 60-70 કરતાં વધુ દેશોની અંદર આ બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એ વિજયમાં એ દિગંત ડંકા વગાડી રહી છે. આબુધાબી મંદિર હોય, રોબિન્સવિલ લંડન હોય કે સાઉથ આફ્રિકા હોય, આવા તો ઘણા બધા દેશોની અંદર અત્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજ પોતે બિરાજમાન થઈ ગયા. આજે લાખો હરિભક્તો તમે જુઓ અને સ્વયંસેવકો જુઓ, કાર્યકરો જુઓ, પરંતુ વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજના પંચ વર્તમાન તમે જુઓ કેટલા એમને અણુશુદ્ધ સાચવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના 1-2 પ્રસંગો જોઈએ. દારે સલામ એરપોર્ટ ઉપર જ્યારે સ્વામીશ્રી અને સંત મંડળના તમામ એક સામાનનું છે ને કસ્ટમ ચેકિંગ કરવામાં આવ્યું છે, એટલે બધું જ શોધી વળતા છતાં એક કીડી કોડી છે ને જેટલું ધન નીકળ્યું નહીં. એટલે આ કસ્ટમ ચેકિંગના ઓફિસરો પણ પોતે આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. અને જો મહાભારતની અંદર પણ વ્યાસજી પોતે લખે છે ને કે અકિંચનમ સુખેમ ચેત, અર્થાત સુખ એને જ પ્રાપ્ત થાય છે કે જેની પાસે કશું જ નથી. એક કેવળ ભગવાનને રાખ્યા હોય ને એની પાસે જ સુખ મળે, અને એ જ સુખી થઈ શકે. તો આપણે પણ આપણા જીવનની અંદર આ પ્રકારનો એક સિદ્ધાંત રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે જો લોભને હણવાનો એકમાત્ર એક શ્રેષ્ઠ ઉપાય હોય ને તો આ ભગવાન રાખવાનો છે. કારણ કે ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ જો આપણે તપાસીએ ને તો ખરેખર એક જ મુદ્દો આપણને હાથ આવે છે કે જે ભક્તો થઈ ગયા ને તેઓની દુનિયાની ધન સંપત્તિ હોય, કીર્તિ હોય કે સત્તા હોય કે આવડત હોય, એમને એકવાર મૂકી દીધી છે અને બસ ભગવાનને જ રાખેલા છે. બીજી બધું તે ધૂળ કરીને કહી નાખ્યું છે. કારણ કે એમના જીવનની અંદર એ પ્રકારની સ્પષ્ટ સમજણ ખ્યાલ છે. એટલે જ મીરાબાઈ પોતે લખે છે, પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. એ નરસિંહ મહેતા હોય કે સંત તુકારામ હોય કે સંત જ્ઞાનેશ્વર હોય કે સંત તુલસીદાસ હોય કે નિષ્કાન સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે સંત એકનાથ હોય કે શ્રીજી મહારાજના પરમહંસો હોય, આ દરેકના જીવનની અંદર એક ખરેખર ભગવાનને લીધે જ સુખી સંપન્ન પોતે હતા. એમની પાસે પૈસા નહોતા, એમની પાસે ધન નહોતી, એવી સુવિધા પણ નહોતી, સગવડતા પણ નહોતી, પણ એમને ભગવાનને સાથે રાખ્યા છે. તો એમ આપણે પણ આપણા જીવનની અંદર આ ભગવાનને સાથે રાખવાના છે. જો આજે વિશ્વજમ જોવો ને તો આખું પૈસા ને સત્તા ને કીર્તિ એમાં સુખ શાંતિની જ શોધમાં દોડી રહ્યું છે. પણ આ ત્રણમાં લોભની પાછળ જીવન આખું ખર્ચા પછી તે એ વિશ્વના તમે જો ભૂલા પડેલા એ માનવીઓને સુખ શાંતિ પ્રાપ્ત નથી થયા. એક જીવનના 6 દિવસો પણ સુખના નથી જોયા. એક અંધારાઈ કોટડીની અંદર બિલાડી, કાળી બિલાડીને શોધતો હોય ને એવો મને અનુભવ થાય છે. એ મારા નીચેથી પાટિયું ખસતું હોય ને એવું મને લાગે છે. હું આખી દુનિયાને હાસ્ય કરાવી શકું, ચાર્લી ચેપ્લિન, પણ મને કોઈ એ પોતે હસાવી ન શકે. એકલો અટુલો હું માણસ છું. માઇકલ જેક્સન, એલ્વિસ પ્રેસ્લી, કિંગ સોલોમન, આ બધાય તે મહાન વ્યક્તિઓના જીવનની અંદર છેલ્લે ઉદ્ગારો તો આવા જ છે. એમની પાસે સત્તા હતી, પૈસા હતી, ધન સમૃદ્ધિ બધુંય હતું, પણ જો એમની પાસે સાચી દિશા નહોતી. એટલે માનવીઓએ છે ને સુખ શાંતિ પ્રાપ્ત આ બધાયમાં થતું નથી. સુખ શાંતિનો તો સાચો રાહ કેમાં છે? લોભમાં નથી, પણ ત્યાગમાં છે. એ શાંતિનો અનુભવ એ દુનિયાની સત્તા કે કીર્તિમાં નથી, પણ ભગવત પ્રાપ્તિની અંદર છે. એટલે નિર્લોભી સત્પુરુષની અંદર આપણે જીવનમાંથી પ્રેરણા લેવાની છે અને અમૂલ્ય એક જીવનની પ્રત્યેક પળને એક ભગવાનની પ્રસન્નતા માટે ખર્ચવાની છે. એ જ સાચો લોભ અને એ જ સાચો લાભ કહેવાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આ સમજણ આવી ખૂબ જરૂરી છે. ગમે એટલું ભેગું કરશો છતાં અંતે એ કાંઈ કામમાં આવવાનું નથી. કામમાં આવશે આપણી ભક્તિ. એ ભગવાન સાથેનું એ જોડાણ કેટલું, એ પંચ વિષયો પ્રત્યેમાંથી આપણે અનાસક્ત કેટલા થયા, એ કામ ક્રોધાદિક સ્વભાવમાંથી આપણે ખરેખર કેટલા એમાંથી નિર્મૂળ થયા, કે હજી આસક્ત શીવી, કે હજી આપણામાં એવા સ્વભાવ દોષો છે તો ક્યારેય કોઈ દિવસ આપણે સુખી થઈ શકીશું તો નહીં. તો
તો ખરેખર આપણા જીવનની અંદર એક સંતોષી જીવન જીવવું, કારણ કે સંતોષરું ને એ જ સુખી જીવનનું એક પરમ લક્ષ્ય છે અને ત્યાંથી થઈ શકે એમ છે. સંતોષ હશે તો જ ભગવાન બાજુ આપણું મન વળશે, તો જ આપણા હાથ પગ ને બધી ઇન્દ્રિયો ભગવાન સાથે જ કોન્ટેક્ટમાં રહેશે. બાકી તો પૈસા ધન કમાવા પાછળ જ તે આપણું જીવન આખું બરબાદ થઈ જશે. અને જીવનના અંતે જ્યારે છાતી ઉપર હાથ મૂકશો ને ત્યારે ખબર પડશે કે આટલા બધા વર્ષો મેં આટલું બધું ભેગું કર્યું પણ છતાં તો કાંઈ કામમાં આવ્યું નહીં, છતાં મને સુખનો અનુભવ તો થતો નથી. તો ખરેખર જાગ્યા ત્યારથી સવાર, આ ગુજરાતીની કહેવત ઘણી બધી વખત આપણે સાંભળી હશે. એમ અત્યાર સુધી જે કર્યું હોય તે, પણ હવે આપણે જાગી ગયા. જો એક જીવનની અંદર યાદ રાખવું કે આપણે ક્યારેય તે કોઈ દિવસ એ આપણે સુવાનો એવો ઢોંગ નથી કરવાનો. અને એ જ વ્યક્તિ જાગી શકે કે જે સૂતો છે. તો કાંઈ વાંધો નહીં, અત્યાર સુધી આપણે એવું કર્યું હશે, પણ હવે આપણા જીવનની અંદર ગમે તેમ થઈ જાય પણ ભગવાનની પ્રાપ્તિ કરવી છે, ભગવાનનું સુખ આપણે પામવું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર એ અમારે સાચો લોભ અને સાચો લાભ એ ખરેખર અમારે પ્રસન્નતામાં જ તે અમારે માનવાનો છે. અને તમારું મન કર્મ વચને અમે વધુમાં વધુ જોડાઈ શકીએ અને બ્રહ્મરૂપ થઈ શકીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.